મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્તના જૈન સમાજનું ઐતિહાસિક સ્નેહમિલન સફળ આયોજન કરવામાં આવ્યું. મુન્દ્રા શહેર અને તાલુકા, કચ્છ અને મુંબઈના જૈન સમાજ દ્વારા સૌપ્રથમવાર ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાની હોટલ સુરભી ગાર્ડનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ તેમજ મુંબઈથી મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક એકતા, પરસ્પર ઓળખાણ અને સમાજના વિકાસ અંગે ચર્ચા સાથે સ્નેહભર્યો માહોલ સર્જાયો હતો. આ આયોજનની શરૂઆત જય જિનેન્દ્ર અને જૈનમ જયંતી શાસનમના નારા સાથે આયોજન ગુંજી ઉઠ્યું હતું. આ સાથે અવસરના અમૂલ્ય અતિથિશ્રીઓનું વિશેષને સાલ, પાઘડી અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે મુન્દ્રા શહેર જૈન સમાજની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભા વધારી હતી. આ અવસરના સમારોહના પ્રમુખ જે ચેરમેન શ્રી બિરડા સર્વોદય ટ્રસ્ટના શ્રીમાન વિજયભાઈ છેડા, અદાણી પોર્ટના સીઈઓ રક્ષિતભાઈ શાહ, કવિઓના પ્રમુખ જીગરભાઈ છેડા, મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેનભાઈ મહેતા, જયંતીભાઈ માભણિયા, મણિલાલભાઈ ગાલા, શૈલેષભાઈ ગાલા, દીપકભાઈ ગાલા અને ચંદ્રકાંતભાઈ સૈયા સહિત જૈન સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ આયોજનના સવિશેષ દાતાશ્રીઓ શ્રીમતી છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા પરિવાર, માતૃશ્રી માનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢિયા પરિવાર, શ્રી દિનેશકુમાર કાંતિલાલ મહેતા અને પરીનભાઈ દિલીપભાઈ ગાલા, કરમશીભાઈ વાયજી દરોડ પરિવાર અવસરના હિતેશ દાતાશ્રી ભાગ ભજવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજના મહાનુભાવોએ એકતા અને સહકારનું મહત્વ વ્યક્ત કર્યું હતું તેમજ ભવિષ્યમાં આવા સામાજિક કાર્યક્રમો વધુ આયોજન કરવાની પણ વાત કરવામાં આવી હતી. આ સ્નેહમિલન દ્વારા સમાજના લોકો વચ્ચે નજીકતા વધે અને એકબીજા સાથે સકારાત્મક સંબંધ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ આયોજનમાં જીગરભાઈ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું કે ભોજનશાળા, જૈન સમાજની વાડી અને સેનેટરી રૂમ મુન્દ્રા શહેરમાં બનાવવામાં આવશે. આ સમાજના પ્લાનિંગમાં અદાણીના રક્ષિતભાઈએ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમનું સૂત્ર સંચાલન એકલવીર ધીરજભાઈ છેડા કર્યું હતું અને આભાર વિધિ જયંતીભાઈ મામણિયાએ કરી હતી. ગિરીશભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા જૈન સમાજ દ્વારા કરાયેલા ભવ્ય અને ઐતિહાસિક આયોજનની ઉપસ્થિત તમામ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. બ્યુરો રિપોર્ટ મુન્દ્રા કચ્છ.